હલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખા જે આમરણિયાના જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. રસોઈની તૈયારી કરી લીધી છે. સવારનું કામ બધું પતી ગયું છે. થોડીક વાર રિલેક્સ થઈને બેઠી તો કીધું ચાલો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. અને આજે છે શનિવાર, તો શનિ રવિ લીઝા આવવાની છે, તો થોડીક વારમાં હમણાં આવી જ જોઈએ. તો આજે લીઝા અને નવ્યા બંને તમને મારા બ્લોગમાં જોવા મળશે. ઘણા ટાઈમથી રોકાવા નથી આવી, તો આજે આવે છે. તો ચાલો આજનો બ્લોગ પૂરેપૂરો જોજો. અને હવે દાળ ભાત ખાલી પલાળ્યા છે. શાક આવે પછી નક્કી કરું કયું બનાવવું છે. અમારા નવ્યાની તો ફરમાઈશ હતી નાની, મારે પનીરનું શાક ખાવું છે ગ્રેવીવાળું. તો જોઈએ આવે પછી શું થાય છે, નક્કી કરીએ છીએ. ન તો રાત્રે બનાવશું પનીરવાળું શાક. અને જો દીપ બાર કુરિયર લેવા ગયો છે, મેટાડોલ આવ્યો છે. અમે ઓલી ટેબલ સીડી આવે છે ને જે, એ મંગાવી છે. તો ચાલો તમને ડાયરેક્ટ બતાવું. દીપ આવે જ છે લઈને, ગેટનો અવાજ આવ્યો, ચાલો બતાવો. ચાલો ફ્રેન્ડ, તો જો દીપે કુરિયર છોડાવી લીધું છે અને બસ અંદર આવી અને તમને બતાવું છું કે આજે અમે શું શોપિંગ કરી છે. ઓનલાઈન શોપિંગ કરી છે. આપણા લેડીઝ માટે તો ખૂબ સરસ ઉપયોગી છે, પણ આ લોકોએ અત્યારે એના ઓફિસ માટે લીધી છે. પછી મારા માટે પણ ઘરે લેશે, એવું કે આપણે નાનું મોટું કામ હોય તો ચડવું હોય તો ખૂબ ઇઝીથી આપણે ચડી શકીએ છીએ. તો આજે સીડી ટેબલ આવે છે જે આપણે, તો એ મગાવ્યું હતું ઓનલાઈન. તો બસ જગદીશ કહે છે દીપને કે ખોલી જ નાખ એટલે ચેક થઈ જાય કે બરોબર જ છે ને, કારણ કે ઓફિસ માટે લીધું છે તો એ લોકોએ થોડુંક મોટું લીધું છે. તો બસ જો અહીંયા એ ખોલે છે અને ખૂબ સરસ છે, એકદમ સરસ છે. કલર એક સરખો છે બ્લેક કલરનો, અને મટીરિયલ પણ ખૂબ સરસ છે. અને આ એક સ્વિચ છે કે જ્યારે આપણે પગથિયાની જેમ ખોલી નાખીએ તો ખૂબ સરસ સેફટી રહે આપણી, કે આપણે ક્યારેય ડગમગીએ નહીં, પડીએ નહીં. ખૂબ સરસ છે. તો અહીંયા દીપ ટ્રાય કરી અને બતાવે છે. અને પછી બસ લીઝાને ને નવ્યાને લેવા જવાનો છે. તો હું એ જ કહું છું કે ચાલ જલ્દી માપી લે તારી હાઇટ, અને પછી જા નવું ને લેવા. લીઝાનો ફોન આવી ગયો છે. તો ચાલો દીપ વચ્ચે ગયો તો લેવા, અને જો દીપ અંદર એન્ટ્રી કરી ગયો છે. અને આ બે આવે છે તો એનું શૂટ લીધું છે. તો લીઝા આજનો દિવસ રોકાવાની છે. મને પહેલાં એમ હતું કે શનિ રવિ રોકાશે, પણ એને મને ફોનમાં કીધું કે ના મમ્મી, હું સવારથી સાંજ સુધી જાઉં છું. શું બોલી હતી કા? પાછું બોલતો. હું મારી માને હેલ્પ કરું છું સલાડ સુધારવામાં. જો મૂળા સુધાર્યા, મૂળાના પાન સુધાર્યા, બાજુમાં કોબી રાખ્યું છે. નવ્યા કે છે કે હું નાનીને હેલ્પ કરું છું, અને મને બીક લાગે છે કે એને ચપ્પુ લાગી ન જાય, પણ માનતી નથી. બોલો લ્યો, અને પાછી તો હસે છે. જો હા, પણ એ જે હોય તને લાગી જાય તો બીક તો લાગે ને, એટલે નાની તને ના પાડે છે દીકો. જો 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 તો શું કટ કરીશ પછી બીજું? એ ફ્લાવર્સ નથી, મૂળાના પાન છે. મૂળાના પાન તોડીશ પછી. બરાબર, સરસ. ચાલો કરો, સલાડ સુધારો. બરાબર, પછી મામો મસાલો કરી દેશે, દીપ મામો. ઓકે. તો જો અહીંયા મારી રસોઈ ચાલુ થઈ ગઈ છે. અને અહીંયા મેં ફ્રોઝન જે ચટણી કરી હતી ફ્રેન્ડ, તમારી સાથે વિડીયો શેર કર્યો હતો. ના જોયો હોય તો ચોક્કસથી જોઈ લેજો. તો ખૂબ સરસ હજી ટ્યુબ પડી છે. તો જો લીઝાને બહુ જ ભાવે આંબળાની ચટણી, તો એ હું 3 ટ્યુબ બહાર લઈ લઉં છું, બાકી બધું ફ્રીઝરમાં મૂકી દઉં છું. અને કાલે લીંબુનો પણ સ્ટોક કરી લીધો. તો બસ જો એક હાથે કેમેરો પકડ્યો છે એટલે થોડુંક બોક્સમાં ભરાવી દીધું બોક્સ. અને જોઈ શકો છો લીંબુના રસની બોટલ ભરી લીધી છે. એનો પણ મેં વિડીયો ઘણીવાર કર્યો છે. તો એકને ક્યાં કરવો હોય તો આ વટાણા છે એનો પણ સ્ટોક થઈ ગયો છે. અને આજે રાતે ફાઇનલી પંજાબી શાક કરશું, તો ગ્રેવીની બોટલ અને બસ પનીર ને બધું નાખીને મસ્ત બનાવવાના છે. અને બપોરની ડીશ તમારી સાથે શેર કરી છે. તો દાળ ભાત, ફ્લાવર બટેકાનું શાક છે, નવ્યાબેને સલાડ સુધાર્યું છે, એના મામોએ મસાલો કર્યો છે. તો આજે અમારો બપોરનું મસ્ત છે. અને ચટણી તો ખૂબ સરસ થઈ છે ફ્રેન્ડ. ચોક્કસ ટ્રાય કરજો, ન જોયો હોય તો વિડીયો જોઈ લેજો. ને ચાલો ગરમા ગરમ અમે બધા જમવા બેસી ગયા છે.
અને બસ જો જગદીશ પણ આવે જ છે, એની પ્લેટ કાઢું છું હું. તો હવે હું ને જગદીશ પણ બેસી જાશું. તો અહીંયા અમે બસ જમવા જ બેસીએ છીએ પાછા નવા. તો ફાઇનલી સાંજ પડી ગઈ છે. લીઝા અને નવ્યા બે એના કામ માટે બહાર ગયા છે. ગ્રેવી મેં બપોરે સૂતા ટાઈમ પહેલાં બહાર લઈ લીધી હતી કે ઢીલી પડી જાય, વટાણા કાઢી લીધા હતા. અને આ એક નાનું બાઉલ મેંદાનો લોટ છે, એમાં થોડુંક આપણે મીઠું નાખશું અને થોડાક એવા સાજીના ફૂલ નાખશું અને એકદમ સરસ થાય છે. અને થોડીક એવી ખાંડ અને પછી થોડુંક તેલનું મોણ નાખી અને સરસથી નાનનો લોટ બાંધશું. અને હા ફ્રેન્ડ, આ નાનનો લોટ આપણે ખૂબ કઠણથી બાંધવાનો નથી અને અડધી જ કલાક આપણે બાંધીને રાખવાનો છે. અને થોડીક એવી છાશ છે જે બહાર લઈ લીધી હતી વહેલી, ફ્રીજની છાશ નથી, રૂમ ટેમ્પરેચર ઉપર છે. તો આપણે એને પણ સરસથી મિક્સ કરી લઈશું એટલે આપણી નાન એકદમ વ્હાઈટ કલરની થાય અને ખૂબ સરસ થાય. તો લોટ બાંધી અને રાખી દઈએ બાજુમાં. તમે જોઈ શકશો મેં ગ્રેવી બહાર લઈ લીધી છે, વટાણા બહાર લઈ લીધા છે અને પનીરનો વિડીયો મેં હમણાં તમારી સાથે શેર કર્યો હતો, જે પરોઠાનો. તો 3 દિવસ પહેલાંનું જ પનીર છે. તો નવ્યાને પનીર અને પંજાબી બહુ જ ભાવે. તો કે નાની મારે આવું જ ખાવું છે. તો બસ જો અહીંયા લોટ બાંધીને રાખી દઉં છું અને નવ્યા પણ મારી સાથે વાતો જ કરે છે. એ ઘંટી ઉપર ચડીને બેસી ગયા છે બેન અને વાતો ચાલુ છે એની. પણ આપણે રેસીપી પહેલાં લઈ લઈએ પછી એનો શૂટ કરશું આપણે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં 2 ચમચી તેલ મૂક્યું છે અને 1 તીખું મરચું અને થોડીક હિંગ મૂકી છે. મીડિયમ તેલ ગરમ થવા દેવાનું છે, કાંઈ બહુ ઝાઝું તેલ ગરમ થવા દેવાનું નથી. અને પછી થોડોક એવો માઇનર એમાં મસાલો કરશું, જે આપણે પનીર છે ને સોતે કરવા પૂરતું, કે પનીરમાં આપણું જે છે એ ચડી જાય. કારણ કે ગ્રેવી તો આપણી ખૂબ સરસથી ટેસ્ટ બનાવેલી જ છે, એમાં બધો જ મસાલો છે, આપણે પનીર પૂરતો જ મસાલો કરવાનો છે. અને હા ફ્રેન્ડ, હમણાં હું બહુ મસ્ત એક વેરાયટી બનાવવાની છું. તો નવો વિડીયો આવે ત્યારે ચોક્કસ જોઈ લેજો. અત્યારે પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જૂના હોય તો ફ્રેન્ડ જરૂરથી કમેન્ટ કરજો, લાઈક કરજો. આપણે 2 મિનિટ ઢાંકી દેશું એટલે પનીર એકદમ સોતે થઈ જાય અને ક્રિસ્પી જેવા થઈ જાય. ઘણા લોકો તળતા હોય છે તેલમાં, પણ હું ક્યારેય એવું કરતી નથી, કારણ કે સોફ્ટ પનીર હોય તો જ ખાવાની મજા આવે છે. એકદમ ઉપરથી કડક થઈ જાય, અંદર સોફ્ટ હોય તો ડબલ ટેસ્ટ આવે છે. હવે આપણે કસૂરી મેથી નાખી દઈશું. આપણે ગ્રેવીમાં તો થોડીક નાખી જ છે, પણ પનીરના શાકમાં થોડીક કસૂરી મેથી વધારે હોય તો ખૂબ સરસ ટેસ્ટ આવે છે. તો બસ આજનો દિવસ અમારો નવ્યા આવી છે, લીઝા આવી છે, તો બહુ સરસ ગયો છે, ખૂબ મજા આવી. અને જો ફાઇનલી આપણી ગ્રેવી છે એ એમાં નાખી દઈએ અને એમાં કાશ્મીરી મરચું નાખેલું છે, આદું છે, લસણ છે, ડુંગળીની પેસ્ટ છે. તો રેડી હોય આવી રીતના ગ્રેવી તો બિલકુલ વાર લાગતી નથી. ઘણાની કમેન્ટ હોય છે કે તાજું આવતું હોય તો તાજું જ ખવાય ને, ગ્રેવી શું કામ બનાવવી જોઈએ. પણ ફ્રેન્ડ, બહારના પાઉચની જે ગ્રેવી આવે છે અને કેટલા ટાઈમની હોય છે, એમાં શું નાખ્યું હોય એ આપણને કાંઈ જ ખબર ન હોય. ને ઘરની ગ્રેવી છે તો આપણને ખબર જ છે કે આપણે એમાં કેટલી વસ્તુ નાખી છે, કેવી રીતના બનાવી છે. તો આ આપણને એક તાત્કાલિક બનાવવું હોય તો જલ્દીથી બની જાય. તમે માર્કિંગ કરજો કે જો આપણે પંજાબી શાક કરવું હોય તો આપણને કેટલી બધી તૈયારી કરવી પડે છે. અત્યારે ઇઝીથી મારે અડધી કલાકમાં નક્કી થયું કે પંજાબી શાક ખાવું છે, તો તરત ગ્રેવી હતી તો તરત જ આપણે રેડી કરી લીધું. અને હા, વટાણા ખૂબ સરસથી ધોઈ અને પાણીમાં પલાળ્યા હતા અને એ જ પાણી સાથે મેં વટાણા નાખી દીધા. ઉકળી ગયું, શાક આપણું રેડી થઈ ગયું છે. અને વચ્ચે નવ્યા સાથે હું રમતી હતી એટલે બસ આ ગેસ હતો એ બંધ કરી દીધો હતો. તો શાક આપણું રેડી થઈ ગયું અને હવે અડધી કલાક રાખ્યા પછી આપણે જોશું. બહુ ઝાઝું રાખવાની એ બહુ જરૂર છે નહીં, ખૂબ સોફ્ટ લોટ છે આપણો. તો આપણે નાન પણ બનાવશું અને ખૂબ સરસથી આપણે તેલ નાખી અને એને કૂણવી લેશું. એકદમ સરસ લુવા કરશું, એકદમ સરસથી. અને જેટલો લોટ હોય ઢીલો એટલી જ નાન સરસ થાય છે. પણ જો તમારે એવું હોય કે નાનને ભઠ્ઠામાં નાખવી હોય તો તમારે એ રીતે કરવાની. પણ હું તો આજે ફૂલાવીને કરીશ, કારણ કે જ્યારે પહેલી નાન મેં કરી ત્યારે જ એક એવો અનુભવ થઈ ગયો કે લોઢી ઊંચી કરવા ગઈ અને નાન સીધી ગેસ ઉપર ગઈ. તો આગળ આવે તો તમે ચોક્કસથી જોઈ લેજો. તો આજે થોડુંક એવું થઈ ગયું. તો ચાલો હવે આપણે
નાન પણ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. સાંજ પડી ગઈ છે. દેખો મેરી નવિયા ક્યા કર રહી હે. કહાં બેઠી નવું ક્યાં બેઠી છે બતાવું. તો આપણે ગોયણું બનાવી લીધું છે અને લોટમાં થોડુંક ડીપ કરશું. અને જો કાળા તલ, કોથમરી અને પાણી અને બ્રશ બાજુમાં રાખી દીધું છે. તો તમને ગોળ શેપ ફાવે, તમને લંબગોળ ફાવે, જેવો ગમે એવો શેપ કરાય. શેપથી કોઈ ફેર ટેસ્ટમાં પડતો નથી. તો ફ્રેન્ડ એમાં હું પાણી લગાવતી હતી. પછી મને એકદમ યાદ આવ્યું કે લોઢીમાં નાખ્યા પછી આપણે ઉપર કરીએ તો ચાલે, પણ મેં પાટલામાં જ કરી લીધું હતું. કારણ કે તમને ખબર જ છે કે નવિયા સામે જ બેઠી છે તો ખૂબ મસ્તી કરે છે, વાતું કરે છે, બોલ કરે છે. તો મેં વાતું કરતાં અહીંયા પાટલા ઉપર જ નાનમાં બધું લગાવી દીધું. પછી યાદ આવ્યું કે લોઢીમાં નાખી અને પછી કરાય તો થોડીક મારે ખેંચ પડી ગઈ હતી નાનમાં, આમ ચોંટી ગઈ હતી પાટલામાં. અને પછી મેં લોઢીમાં નાખી તો એકદમ સરસ નાન તો થઈ હતી, પણ જે ફૂલાવાની હતી એવી રીતે મારે કરવી પડી. પછી લોઢી છે એમાંથી સીધી ગેસ ઉપર બર્નર ઉપર પડી ગઈ, જોઈ શકો છો. તો આજે એક આવું બની ગયું, પણ બહુ મસ્ત નાન બની હતી, એકદમ સરસ. અને અહીંયા નવિયા ખૂબ હસી કે નાની આ શું થયું. એટલે મેં કીધું બસ આવું કાંઈક થઈ ગયું નવિયા. તો બસ જો આવી નાની વાતમાં પણ આપણે ખૂબ હસી મજાક થાય છે, ખૂબ મજા આવે છે. પણ નાન ખૂબ સરસ પોચી અને ખૂબ સરસ બની હતી. તો લોકો જમવા જ બેઠા છે અને હું ગરમા ગરમ બનાવું છું. તો ફ્રેન્ડ હવે મારા લાંબા બ્લોગ જે આવે છે એ જરૂરથી પૂરેપૂરા જોજો અને સપોર્ટ કરજો. તમારા ફ્રેન્ડ ફેમિલીમાં મારા વિડીયો શેર કરજો. અને હા, મારે 25,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તમે શોર્ટ બ્લોગ મારા જોયા જ હશે, ન જોયા હોય તો ચોક્કસથી જોઈ લેજો. મેં સેલિબ્રેશન કર્યું હતું થોડુંક અલગ રીતે, કેક કે એવું કાંઈ જ નહીં. અને લાડુ બનાવ્યા હતા અને ઘણી જગ્યાએ અમે દેવા ગયા હતા. પણ શોર્ટ વિડીયામાં આપણે ઝાઝું તો બતાવી ન શકીએ, એટલે થોડુંક તમને મેં બતાવ્યું છે. તો ચાલો આજે આપણી નાન રેડી થઈ ગઈ છે. અને અહીંયા નવિયા અને લીઝા જમે છે. એને જમીને પછી નીકળી જવાનું છે. એ લોકોને રવિવારે બહાર જવાનું થયું છે. તો પછી અને આ આમળાનો અથાણું છે જે મેં બનાવ્યું હતું ફ્રેન્ડ, ખૂબ ટેસ્ટી બન્યું છે, ખૂબ જ ટેસ્ટી. તો જરૂર બનાવજો. અને એ જો અહીંયા નવિયા પણ કહે છે કે મારે રોકાવું હતું પણ જવાનું થયું. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય માતાજી, જય દ્વારકા.